નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું સક્રિય બન્યું તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી મિત્રો એકવાર ભારે વરસાદની આગાહીઓ કરી દીધી છે। જેમાં મિત્રો જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં મિત્રો વડોદરા, નડિયાદ, આણંદ તેમજ મિત્રો ભિન્ન ભાગોમાં હળવાથી મિત્રો ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે। જ્યારે મિત્રો ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતાં મિત્રો તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ મિત્રો સક્રિય થશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 20 કિમી સુધી નહીં ભરવો પડે ટોલ ટેક્સ તો તેવું મિત્રો નીતિન ગડકરી જણાવી રહ્યા છે। જ્યારે મિત્રો નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું જેમાં હવે 20 કિમી સુધી હાઈવે ઉપર વાહન ચલાવવા ઉપર કોઈ ટેક્સ નહીં લાગે। જો કોઈ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે GNSS થી સજ્જ છે અને તે કામ કરી રહ્યું છે તો તે વાહન હાઈવે અથવા એક્સપ્રેસ વે પર દરરોજ 20 કિમી સુધી ચલાવવા માટે કોઈ ટોલ ટેક્સ આપવો નહીં પડે। આ સુવિધા ટેક્સી નંબરવાળા વાહનો માટે નથી પરંતુ મિત્રો ફક્ત ખાનગી વાહનો ધરાવતા લોકો માટે જ આ ઉપલબ્ધ રહેશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં PM કિસાનનો 18મો હપ્તો જાહેર મિત્રો થઈ ગયો છે। જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આમાંથી મિત્રો ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે। ભારત એક મિત્રો કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ મિત્રો ધ્યાન આપી રહી છે। આથી મિત્રો સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ મિત્રો લાવતી રહે છે। જ્યારે મિત્રો વર્ષ 2019માં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક યોજના મિત્રો શરૂ કરી હતી। આ યોજનાનું નામ હતું મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર મિત્રો લાભાર્થી ખેડૂતોને વાર્ષિક મિત્રો 6000 રૂપિયા પ્રદાન કરે છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો। હવે જુલાઈ મહિના પછી મિત્રો ચોથો મહિનો ઓક્ટોબર રહેશે એવો અંદાજ છે કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં હપ્તો મિત્રો બહાર પાડવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરોમાં ખાડા પૂરવા માટે વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના વિસ્તારના ધારાસભ્યની મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ મિત્રો 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી છે। જેમાં 43 ધારાસભ્યોને મળશે મિત્રો કુલ 86 કરોડ રૂપિયા। માર્ગ મકાન વિભાગ દ્વારા તેને મિત્રો ફાળવવામાં આવશે અને મિત્રો ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરે મરામત કાર્ય હાથ ધરી શકાશે તેવું મિત્રો જાહેરાત કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોંઘવારીમાં થયો વધારો તો મિત્રો ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના મિત્રો બજેટ ઉપર અસર થઈ છે। માર્કેટમાં ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે જ્યારે મિત્રો પરવરનો ભાવ 100 થી મિત્રો 120 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે। જ્યારે મિત્રો કંકોડાનો ભાવ પ્રતિ કિલો મિત્રો 140 થી 150 પ્રતિ કિલો પહોંચ્યો છે। જ્યારે મિત્રો ફ્લાવરનો ભાવ 100 થી મિત્રો 120 સુધી પહોંચી ગયો છે। જ્યારે ગવારનો ભાવ 80 થી 100 અને મિત્રો કોથમીરનો ભાવ 300 રૂપિયાએ પહોંચ્યો છે। જ્યારે મિત્રો લીંબુના ભાવની વાત કરીએ તો તે મિત્રો 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મફત અનાજ માટે રાશન કાર્ડમાં આ કામ કરવું ફરજિયાત બની ગયું છે। સરકારે કરેલી જાહેરાત અનુસાર મિત્રો તમામ રાશન કાર્ડ ધારકોને KYC કરાવવું મિત્રો ફરજિયાત કરવામાં આવ્યું છે। જેમાં મિત્રો 30 સપ્ટેમ્બર સુધી જો કોઈ રાશન કાર્ડ ધારક KYC પૂર્ણ નથી કરતું જેથી તેને રાશન કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ થઈ જશે। મિત્રો રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોને KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। KYC માટે મિત્રો સરકારની રાશનની દુકાને જવું પડશે અને ત્યાં તમારું મિત્રો KYC કરાવી શકો છો અને મફત અનાજનો મિત્રો લાભ તમે લઈ શકો છો।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની પ્રાથમિક સ્કૂલોનું પરીક્ષાનું મિત્રો ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3 થી મિત્રો 8ની પ્રથમ સત્રાંત પરીક્ષામાં 17 થી મિત્રો 25 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે। તમામ સ્કૂલોમાં મિત્રો કોમન ટાઈમ ટેબલથી જ લેવામાં આવશે। ધોરણ 3 અને મિત્રો 4ની પરીક્ષામાં અંગ્રેજી વિષયનો સમાવેશ અને વિદ્યાર્થીઓએ મિત્રો પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે અને ધોરણ 5 થી મિત્રો 8 માટે અલગ ઉત્તરવાહિની આપવામાં આવશે તેવું મિત્રો પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લોકરક્ષક તથા પીએસઆઈની નવેમ્બરમાં પરીક્ષા યોજાશે। પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં પોલીસ ભરતી અંગે અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં લોકરક્ષક તથા પીએસઆઈની નવેમ્બરમાં શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષા યોજવા જઈ રહી છે। જણાવી દઈએ કે મિત્રો એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને બીજા તબક્કામાં મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી મિત્રો અરજીઓ મંગાવી હતી અને તેમાં મિત્રો હવે લોકરક્ષક તથા પીએસઆઈની નવેમ્બરમાં પરીક્ષા યોજાશે તેવી મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની યોજનાઓ ગરીબો માટે વરદાન રૂપ બની રહી છે। મોદી સરકાર મિત્રો સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, જેના દ્વારા મિત્રો જનતાને ઘણો ફાયદો થઈ રહ્યો છે। કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાઓ ગરીબો માટે વરદાન સાબિત થઈ રહી છે। મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણ યોજનાઓ પણ મિત્રો શરૂ કરી છે। આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે તેવા મિત્રો મોટા સમાચાર આપણને સામે દેખાઈ રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમને લઈ મહામેળાને લઈ મિત્રો એસટી વિભાગ સજ્જડ બન્યું છે। ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં મિત્રો યાત્રાળુઓ આવતા હોય છે, ત્યારે મહામેળાને લઈ તંત્ર દ્વારા 10 હંગામી બૂથો ઊભા કરી કુલ મિત્રો 1000 થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। આ ઉપરાંત મિત્રો 5000 કર્મચારીઓ ખડે પગે રહેશે। મુસાફરોની સુવિધા માટે મેળામાં મિત્રો એસટીના 4 વિભાગો દ્વારા સંચાલન કરવામાં આવે છે। આ ભાદરવી મિત્રો પૂનમનો મહામેળો આ વર્ષે 12 થી મિત્રો 18 સપ્ટેમ્બરના રોજ યોજાશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો। સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 241 રૂપિયા વધીને 71,619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચ્યું છે, જ્યારે મિત્રો 22 કેરેટ સોનું વધીને રૂપિયા મિત્રો 65,603 પ્રતિ 10 ગ્રામ ઉપર થયું છે, જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો 671 રૂપિયા મોંઘી થઈને મિત્રો 82,251 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। સોના અને ચાંદીના ભાવમાં મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો થઈ રહ્યો હતો, જે મિત્રો અત્યારે વધીને વધારો જોવા આપણને મળી રહ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે 36,000 રૂપિયાની સહાય। તો મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે। જો કે મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયાનું પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ મિત્રો એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત મિત્રો પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને મિત્રો 55 થી 200 રૂપિયાની પ્રતિ માસ મિત્રો જમા કરવાના હોય છે। 18 વર્ષ કે તેનાથી વધુ અને એટલે કે મિત્રો 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને મિત્રો 3,000 રૂપિયા માસિક એટલે કે 36,000 રૂપિયા વર્ષે પેન્શન આપે છે મિત્રો સરકાર। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।